નમસ્કાર મિત્રો, અત્યારની 21મી સદીમાં માનવજાતે ઘણો વિકાસ કર્યો છે અને અત્યારે દુનિયામાં હજારો ધર્મો પણ છે. આ ઉપરથી એમ લાગે કે અત્યારે માનવજાત ઘણી ઉન્નત બની રહી છે, છતાં હજી દુનિયામાં સામાજિક અસમાનતા, ધાર્મિક અસમાનતા અને વૈશ્વિક અસમાનતા અસ્તિત્વમાં હોવાથી એક મોટો પ્રશ્ન માનવજાતને અકળાવી રહ્યો છે. આવા સંજોગોમાં માનવ જીવનનો સાચો દિશા સૂચક ધર્મ કયો છે? આ પ્રશ્ન આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે શું સાચે કોઈ સર્વમાન્ય અને સર્વવ્યાપી ધર્મ હોઈ શકે? તો એનો જવાબ છે હા, અને એ ધર્મનું નામ છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. આજના વિડીયોમાં આપણે સમજશું આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન, અને ખાસ કરીને એ પ્રશ્નનો જવાબ શોધીશું કે કઈ બાબત આ ધર્મને ખરેખર યુનિવર્સલ બનાવે છે. આઈડિયાલિઝમના ધર્મને સમજવા માટે સૌથી પહેલા આપણે સમજીએ કે આઈડિયાલિઝમ શા માટે અસ્તિત્વમાં આવ્યું. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે માનવ પોતાના સ્વભાવથી જ સર્વોચ્ચને શોધે છે. દરેક મનુષ્યની અંદર સ્વાભાવિક રીતે એક તૃષ્ણા છે, સત્ય માટે, પવિત્રતા માટે, અર્થપૂર્ણ જીવન માટે અને માનવ જીવનના ઉચ્ચ મૂલ્યો માટે. આઈડિયાલિઝમ એ આ આંતરિક બોલાવાનો જવાબ છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે માનવજાત સદાય પરિપૂર્ણતાનું સ્વપ્ન જોવે છે. દરેક સંસ્કૃતિએ એક એવું વિશ્વ કલ્પ્યું છે જ્યાં ભ્રષ્ટાચાર નથી, દ્વેષ નથી અને અસત્ય નથી. આઈડિયાલિઝમ એ આ સ્વપ્નને આકાર આપે છે કે પરિપૂર્ણ વિશ્વ કેવું હોઈ શકે અને ત્યાં આપણે કઈ રીતે પહોંચી શકીએ. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે દુનિયાના દરેક ધર્મમાં સત્યનો અંશ છે અને આઈડિયાલિઝમ એ કોઈ એક ધર્મમાંથી જન્મેલું નથી. તે દરેક ધર્મના સર્વોચ્ચ મૂલ્યોને એકત્ર કરે છે અને તેમને શુદ્ધ, ઊંચા અને સર્વમાન્ય સ્વરૂપમાં રજૂ કરે છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે તેનો મૂળ હેતુ લોકો ઉપર નિયમો લાદવાનો નહીં, પણ લોકોનું આંતરિક રૂપાંતર કરવાનો છે. આઈડિયાલિઝમનો હેતુ કોઈ ડોગમા કે અંધ આસ્થા લાદવાનો કે કોઈ બાંધછોડ કરાવવાનો નથી, પણ તેનો હેતુ છે વિચારની શુદ્ધિ કરાવવી, ચેતનાની ઉન્નતિ કરાવવી અને આત્મજાગૃતિ દ્વારા કર્મોને મહાન બનાવવા. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે માનવ સંસ્કૃતિ
હવે અત્યારે એક નવા વળાંક પર છે. આજે ભૌતિક વિકાસ નૈતિક વિકાસથી આગળ વધી ગયો છે, ત્યારે નૈતિક વિકાસના મૂલ્યોને માનવ સમાજમાં પાછા પ્રસ્થાપિત કરવા અનિવાર્ય બની ગયા છે. આઈડિયાલિઝમ એ વિશ્વમાં સંતુલન પાછું લાવવાનો બ્લુ પ્રિન્ટ છે, કારણ કે એના થકી જ હવે દુનિયામાં સત્ય, કરુણા અને પવિત્રતા ફરી કેન્દ્ર સ્થાને આવે એમ છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે આજે માનવજાતને પોતાનાથી ઊંચું એક દ્રષ્ટિકોણ જોઈએ છે. એક સાચા આદર્શ વિના માનવ સમાજ દિશાહીન બની જાય છે. આઈડિયાલિઝમ માનવજાતને એક નોર્થ સ્ટાર આપે છે, જે માનવ તેના સર્વોચ્ચ સ્વરૂપમાં કેવો હોઈ શકે તેનું રૂપાંતરણ કરે છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે માણસ માત્ર જીવવા નહીં પણ શાંતિ, સમજ, સંતોષ અને આંતરિક સમતોલપણાની ઉચ્ચ અવસ્થાએ પહોંચવા માગે છે. આઈડિયાલિઝમ એ માનવને આ અવસ્થાએ પહોંચવામાં મદદ કરે છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે આજના આધુનિક યુગમાં પણ પવિત્રતા શક્ય છે એ યાદ અપાવવાનું કામ કોઈએ તો કરવું જરૂરી જ હતું. અત્યારની દુનિયાની અવ્યવસ્થા અને અસત્ય વચ્ચે આઈડિયાલિઝમ કહે છે કે સત્ય વાસ્તવિક છે, સારા બનવું શક્ય છે, પવિત્ર જીવન વ્યવહારુ છે અને દિવ્યતા માનવ અંતર આત્મામાં વસે છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે સાચો બદલાવ માનવની અંદરથી શરૂ થાય છે. જ્યારે બહારની ક્રાંતિઓ નિષ્ફળ જાય છે, ત્યારે આંતરિક રીતે બદલાયેલો માણસ જ દુનિયાને સાચી ઉન્નતિની દિશામાં આગળ વધારી શકે છે. માટે આઈડિયાલિઝમ ઇનર રિવોલ્યુશનથી શરૂઆત કરીને એક આદર્શ વ્યક્તિ, એક આદર્શ સમાજ અને એક આદર્શ માનવજાત બનાવવાની પહેલ કરે છે. આઈડિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું કારણ કે માનવતાની વિકાસનું હવે પછીનું એ આગળનું પગથિયું છે. જ્યારે ભૌતિકવાદ પોતાની સીમા પર પહોંચે છે, ત્યારે તેનાથી ત્રસ્ત માનવજાત દ્વારા આઈડિયાલિઝમની શરૂઆત થાય છે. આજની આધ્યાત્મિક વ્યવસ્થાઓ ઘણી વખત પ્રાચીન ભાષામાં બંધાયેલ હોય છે, તૂટક અને વિખરાયેલી હોય છે, વિજ્ઞાનથી અલગ હોય છે અને ઓળખ પર આધારિત હોય છે. આઈડિયાલિઝમ આ ખાડો ભરે છે અને સૂચવે છે કે માનવ પોતાના જીવનમાં શું કરી શકે એમ છે અને શું બની શકે એમ છે. આઈડિયાલિઝમ આધ્યાત્મિકતાને મરણ પછીના ઇનામના વિચારથી બહાર લાવીને માનવીને મળેલું આ અમૂલ્ય જીવન જાગૃત,
ચેતના સાથે જીવવા માટે પ્રેરિત કરે છે. આઈડિયાલિઝમ માનવની નબળાઈઓને નકારતો નથી, પણ દોષભાવ વિના ઉન્નતિનો માર્ગ આપે છે. આઈડિયાલિઝમનો ધર્મ અને વિજ્ઞાન બંનેને અવરોધ નહીં પણ સંવાદ દ્વારા જોડે છે. અંદરની નૈતિકતા અને બહારની વ્યવસ્થાઓ વચ્ચે આઈડિયાલિઝમ નેતૃત્વ, અર્થતંત્ર અને ટેકનોલોજી સુધીની નૈતિકતાને વિસ્તારે છે. આઈડિયાલિઝમ વિવિધતામાં એકતા નથી સર્જતું, પણ માનવ જીવનના આદર્શો પર આધારિત એકતા સર્જે છે. આજના વિધિ કેન્દ્રિત ધર્મો વચ્ચે આઈડિયાલિઝમ વિધિ કરતાં પણ માનવ ચેતના અને સાચી સમજને વધારે મહત્વ આપે છે. આ રીતે આઈડિયાલિઝમ અજ્ઞાનથી ચેતનાના વિકાસ, ટેવથી સમજણ કેળવવા સુધી, પ્રતિક્રિયાથી જવાબદારી માટે અને જીવતરની દોડથી અર્થપૂર્ણ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે. ધર્મોની કહાનીઓ અલગ અલગ હોઈ શકે, પણ જે મૂલ્યો માનવને માનવ બનાવી રાખે છે તે બધા એક જ છે. આઈડિયાલિઝમ એ આ મૂલ્યોને ગોઠવીને આધુનિક માનવ માટે ઉચ્ચ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. આ બધા કારણોસર આઈડિયાલિઝમ હવે એક યુનિવર્સલ ધર્મ તરીકે પ્રસ્થાપિત થાય તેવી પૂરી શક્યતાઓ છે, જે કોઈ પણ માનવ કોઈ પણ ભેદભાવ વગર ખુલ્લા હૃદયે અપનાવી અને પાડી શકે એમ છે. મિત્રો, શું ધર્મનો સાચો હેતુ વિભાજન છે કે માનવ ઉન્નતિ છે? શું હવે સમય નથી આવ્યો કે આપણે આદર્શ માનવ બનવા તરફ આગળ વધીએ? અને શું હવે આપણે આઈડિયાલિઝમ જેવા આદર્શ ધર્મને અપનાવવાની જરૂર નથી? મિત્રો, આ મુસાફરી છે અજ્ઞાનથી જાગૃતિ તરફ. જો તમે આઈડિયાલિઝમને સપોર્ટ કરવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું માનવ સમાજમાં આઈડિયાલિઝમના ધર્મને પ્રસ્થાપિત કરવાના એક નવા નિર્ધાર સાથે. ત્યાં સુધી હવે મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.